તો આજે હતો રવિવાર ને સવારમાં આવી ગયા હતા સાઇટ ઉપર, કેમ કે આજે એક જયેશભાઈ કરીને એક મિસ્ત્રી હતા એ રવાના થવાના હતા અમદાવાદ બાજુ, તો એમને આપી દીધી હતી વિદાય. પછી ત્યાંથી રાજુ કાકાને પણ આપી દીધી હતી વિદાય, કેમ કે અમારે કામ હતું દુકાનનું, તો એના માટે અમે આવવાના હતા દુકાન ઉપર. દુકાન ઉપર આવીને જોયું તો રસ્તાનું કામકાજ થોડું ઘણું પત્યું હતું. ત્યાં પાર્કિંગ એલોટમેન્ટમાં સાગરભાઈનું ધૂમ ચાલે પડ્યું હતું, એટલે ખબર પડી ગઈ કે સાગરભાઈ પણ હશે આટલામાં ક્યાંય. એટલામાં ભોરાભાઈ બતાવી ગયા, દુકાને દેખાઈ ગયા નીરવભાઈ ને સનીભાઈ. નીરવભાઈ પડેગા ખાઈ રહ્યા છે, ભૂરાભાઈ હળિયું ખાઈ રહ્યા છે. રિયાઝભાઈ ને પણ એ હળી બહુ ભાવે છે, અને એમને આપણો કાલનો બ્લોગ જોઈ રહ્યા છે, એડિટ થઈ ગયો છે એના. અને નીરવભાઈની ખીચડી ચાલુ થઈ ગઈ છે, એમને ખીચડી અતિશય ભાવે છે. એમના મોઢાના એક્સપ્રેશન જોઈ શકો છો, કેટલા શાંત બેસી ગયા છે ખીચડી ખાવા માટે. હવે એમને જોશે જેઠાલાલ, ખીચડી ખાતા ખાતા એમને જેઠાલાલ જેવું અતિશય ગમે છે. તો જોઈ લો મિત્રો, આ છે સનીભાઈ. સનીભાઈ બે પડેકા હાથમાં ઝાલી લીધા છે, કેમ કે એમને લાગતું હતું કે એકય પડેકો મળશે નહીં, પણ છેલ્લે બબાલ કરીને છેલ્લે બે પડેકા હાથમાં ઝાલી લીધા હતા. દુકાનો પર નાસ્તો કરીને અમે નીકળી ગયા હતા એક સાઈડનું માપ લેવાને, એ હતી બાજુના ગામડામાં. તો હું નીરવભાઈ અને સનીભાઈ પૂરો એમના એક્ટિવા ઉપર ને હું નીરવભાઈ અમારા બાઇક ઉપર રવાના થઈ ગયા હતા. રસ્તામાંથી કે કદી ક્લિપ ઉતારી લીધી ચાલુ બાઇક ઉપર. ત્યારે પહોંચી ગયા અમે રૂડા એવા ચિંદર ગામમાં. એ ધંધુકાથી તો 10 થી 11 કિલોમીટર જેટલું દૂર થાય છે. ત્યાં પહોંચી ગયા અને સીધા આવી ગયા ક્લાયન્ટના ઘરે આવીને જોયું એમને જે રીતના કામકાજ કરાવવાનું હતું એની અમને આપી બધી ડિટેલ લઈને એમનું મંતવ્ય પણ જાણી લીધું કે એમને શું કરાવવું હતું અને કેમનું કરાવવું હતું. તો પછી નીરવભાઈ અને સનીભાઈએ લઈ લીધું હતું આ સાઇટનો માપ, કે કઈ બાજુથી કઈ ડાયરેક્શનમાં માપ લેવું. સનીભાઈ ડિસ્કસ કરીને નીરવભાઈ અને એમને માપ લઈ લીધું. મેં કરી લીધું હતું થોડું ઘણું નિરીક્ષણ. એટલામાં આવી ગયા ચા પાણી કરીને પછી રવાના થઈ ગયા અમે ધંધુકા. કઈક નવી જગ્યાએ લઈને આવ્યા છે અમે ગિરનારના જંગલ પર. એ તો પણ એક્ટિવા લઈને અને પ્રિયાંશભાઈ સ્પ્લેન્ડર લઈને આ ગિરનારના જંગલ ઉપર કઈક પહાડ ઉપર આવી ગયા છે. વ્યૂ જો તમે, ખાલી વ્યૂ જો, ચારે બાજુ બાવળિયા. ગામના લોકો આગવા આવે એટલે વાઈસ જ આવો. આમ ઉતાર વિડીયો ઉતાર. ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ 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 કરતા ભાવેશભાઈ નીકળી ગયા છે બાવળિયાની બહાર. તો એકી પાણી કરીને ધંધુકા તરફ રવાના થઈ ગયા છે. સનીભાઈ અમારો વિડીયો ઉતારતા હતા, તો પ્રિયાંશભાઈને થયું લાવો થોડીક મારી દઈએ એસકરનું. એટલા વારમાં એમને આવી ગયું થૂક, તો થૂકી રાખ્યું છે આડું રવડું. એટલે મેં મોઢું પેક કરી દીધું કે મારી પર ના ઉડે. પછી સની ક્યાંક મારો વિડીયો તો ઉતારો લ્યા, એટલે પછી સનીનો વિડીયો ઉતારવા માટે અમે ફોન લેવાની બહુ પ્રયાસ કર્યા. પછી તમે તો થોડું આગળ હાલવા દો, મારા હાથમાં ફોન આવી જવાનો જોઈજો. એ ફોન મેં લઈ લીધો છે અને આમાં આવી ગયા છે સનીભાઈ અને ભૂરાભાઈ, કે જોઈ શકો છો તમે. સનીભાઈ જો સ્માઇલ આપે છે, કંઈક બાકાજી બોલાવે. તો બપોરે જમીને નીરવભાઈ ને ભાવેશભાઈ આવી ગયા હતા આપણા ઘરે. તો હવે જવાનું છે બાઇક લઈને સાઇટ ઉપર. આજે રાજુ કાકા એકલા જ છે, તો આજ બપોર વિતાવશું ત્યાં. તો પીડીભાઈના ઘરેથી આવી ગયા છે ખોડિયાર પાન પાર્લર. રાજુ કાકાએ મંગાવ્યા હતા માવા ભાવો, કે એક માવો મારે ખાવો પડશે, તો એના માટે પણ માવો લઈ લીધો છે. અને પછી અમે પહોંચી ગયા છીએ સાઇટ ઉપર. તમે જોઈ શકો છો સાઇટ ઉપર બપોરે અહીંયા જ રહેવાનું છે, કંઈક કામ હતું એટલે રાજુ કાકાને. એટલે ખોટી બાકાજી બોલાવી ઘડીક, મેં થોડી ઘણી વાતો કરી અને રાજુ કાકા કંઈક માપ લેતા હતા, એટલે હવે અમે કામે લાગી ગયા છીએ. તો અમે આજે આવી ગયા છે રાજુ કાકાને હેલ્પ કરવા માટે, કેમ કે કાકા આપણે કારીગરી જેવી હેલ્પરમાં હાલે એવા નિરોગો એટલે જોરદાર કારીગરમાં. એટલે કારીગર થઈને કોઈ પેલા હેલ્પર તો બનવું પડે યાર. અમે કામ કરી રહ્યા છીએ અત્યારે લેમિનેટ ચોંટાડવાનું. એક્રેલિક છે, સોરી લેમિનેટ નહીં, લેમિનેટ થી મોંઘું એક્રેલિક. અને પાટી લઈ લેવાનું ધોળું. પોતે મારે કામમાં આવું પડ્યું છે, પોતે આ કામમાં આવી ગયા છે. તો તમે
શકો કે કેવા ભરાણા છે. રવિવારના દિવસનો અમે યુઝ કરીએ છીએ. બોલો રેડી? હા બરાબર લગાવીએ. પૂછી ના બેટા. ગરમા ગરમ શીરો. One life baby. એ આ તો ટીપા ઉપર ટીપા. રાજુ કાકા. હા વાગરી. આ તો છોટે કોનો રસ છે. એટલે ખસેડી પાડ દે. તો પછી રાજુ કાકાને લાગી ગઈ હતી ભૂખ. બપોર ખાધું નતું એટલે પાણીપુરી ખવડાવવા માટે આવી ગયા છે. અમે થોડી ઝાપટી લીધી છે. મેં તો જોકે ઓછી ખાધી કારણ કે હું પડ્યો તો વાતો કરવામાં. અને પાણીપુરી ખાઈ બાઈને અમે બે અલગ અલગ દિશામાં ફાટી પડ્યા છીએ. અને ત્યાંથી આવી ગયા છે લુધિયાણા ધમાકા સેન્ટરમાં એવું કંઈક હતું. એટલે અહીંયાથી લઈ લીધા સ્વેટર. 2 જેકેટ લીધા અને 2 સ્વેટર લીધા. એક પીડી માટે અને એક માર માટે. બરોબર. પછી ત્યાંથી હવે પીડીભાઈ કંઈક કહેવા માંગે છે. પીડીભાઈ કહે છે હવે 1400 રૂપિયાનો માલ લઈ લીધો હે. જોઈએ હવે એમાં દિવસ ત્યાં નજરમાં સડતું નજરમાં જેટલા દિવસ ત્યાં સડતું દેખાતું તો આયા એ ભાઈને કીધું કાંઈ ભાવમાં થશે કે નહીં થાય. મેં બધું 5-6 લેવાના છે તો ના પાડ્યું કે નહીં થાય એટલે નહીં થાય. મેં બધું વાંધો નહીં, ના થાય કાંઈ નહીં. એગો હટ કર્યો તો કે નહીં થાય. એટલે ધંધાદારી માણસને કેવું ભાઈ લઈ લીધું. 4 જોડી કઢાયા. ભાવેશભાઈ હારે હતા. ભાવેશભાઈને કીધું કે તમને ગમતું હોય તમે લઈ લો કાંઈક. ભાવેશભાઈ કે અત્યારે નહીં, મારા 2-3 દિવસ પછી એનું રાખો, પછી હું લઈ લઈશ. બાકી એમનો ઓલો આ વખતે તમને વ્લોગમાં નહીં જોવા મળે કે ઓલું લાલ સ્વેટર પહેરીને આવતા હતા દર વખતે, એવું નથી પહેરવા દેવો. એટલે આપણા સો ખર્ચે આપણે લઈ દેવું પડે, પણ લઈ દઈશું. તો મળીએ તો બીજા કામથી જઈએ. અને હવે બે એવું લીધું છે કે તમને આ દેખાડ આજ સાંજે જ આજના વ્લોગ કાલના વ્લોગમાં દેખાડી જ દેવું. હમણાં રાત બીજી ક્લિપમાં બતાવી બતાવી જ દેવું છે કે હું લીધું અમે. લીધું છે સેમ ટુ સેમ. બહુ સેમ ટુ સેમ પહેરવી. બધી સેમ ટુ સેમ હમણાં જોજો. સેમ ટુ સેમ એક નવી વસ્તુ આવવાની છે અને એ ડિસેમ્બરમાં આવવાની છે. સેમ ટુ સેમ. ચલો પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા. તો રાત્રે જમી બમીને આવી ગયા હતા અમારા હોમ ઓર્થોપેડિક વાળા સાહેબ એવા ભગી સાહેબના આમંત્રણને માન રાખીને હું ને ભાવેશભાઈ બોક્સ ક્રિકેટ રમવા. તો તમે જોઈ શકો છો કે હું ને ભાવેશભાઈ બંને જ આમાં દેખાય છે. નીરવભાઈ ભાવેશભાઈ એટલે પૂરો અને સન્ની નથી, કેમ કે સન્નીભાઈને હતી એક્ઝામ એટલે એ સવારમાં વહેલા જવાના હતા. પૂરાને પણ હતી એક્ઝામ અને નીરવભાઈને હતા ઘરના થોડાક ચદણા કે બળતરા, તો એ પણ આવી શક્યા નહોતા. તો વિધિના વિધાન તો જો ભાવેશભાઈ પહેલા દડે આઉટ થઈ ગયા. દાની બહુ મોટી ચૂલ છે ભાવેશભાઈ, અને ઘરના પરમિશન લઈને આવ્યા હતા પણ આઉટ થઈ ગયા. તો ભાવેશભાઈ આઉટ થઈ ગયા એનો બદલો લઈ લીધો છે પ્રિયાંશભાઈએ. અને આ બ્લોગનું અહીંયા હેપી એન્ડિંગ થઈ રહ્યું છે.